કે મારી પાસે બધુંય છે, ભગવાને મને બધુંય આપ્યું, આપણે કહે છે ને એક શેર માટીની ખોટ છે. અને આપણે જોજો ભગવાને બધું આપ્યું હોય ને પણ એક દુઃખ આપ્યું હોય, એટલે આપણું આખું જીવન છે ને જે બાકી મળ્યું ને એની સામે દ્રષ્ટિ નથી, પણ જે નથી ને એની સામે દ્રષ્ટિ રાખી અને આપણે દુખી દુખી રહીએ છીએ. આપણા દુઃખનું કારણ આપણું મન છે. દુઃખનું કારણ બહાર કઈ છે જ નહીં, દુઃખનું કારણ આપણું મન છે. જે નથી એ ઉણપ છે, એ તમને ખૂંચે છે, અને જે મળ્યું છે એની આપણને કિંમત નથી. આવી સરસ મજાની કાયા શરીરે આપી, જે ઈશ્વરે આપી છે, જેને પગ નથી, જેને હાથ નથી, જેને આંખ નથી, એને આંખની કિંમત હોય. એમ જ જેને શરીર નથી ને એને શરીરની કિંમત હોય. તમે બધા અહીંયા જે શ્રવણ કરવા આવ્યા છો ને, આ તમે કદાચ રુચિથી સાંભળો કે ન સાંભળો, એ જ પ્રમાણે જેનું શરીર નથી એવા તમારા 71 પેઢીના જે પિતૃઓ છે ને, એ તમારા શરીરના માધ્યમથી કથા શ્રવણ કરે છે. અહીંયા કોઈ એમ નામ ન આવી શકે. એ અહીંયા આવે, બહાર ઉભા હોય, અંદર ના આવી શકે. એમને બેસવા માટે આસન જોઈએ. એ આસન બીજું કાંઈ નહીં, તમારું શરીર છે. આ જે કથા છે ને એ છે ધુંધુકારીની મુક્તિ. વાંસની અંદર ધુંધુકારી બેઠો, તો આપણા પિતૃ ક્યાં બેસે? વાંસ એટલે આ શરીર. પવિત્રમાં પવિત્ર કઈ હોય તો વાંસ, એ આપણું શરીર. આપણા શરીરમાં 71 પેઢીના પિતૃઓ બેસી અને આ કથા શ્રવણ કરતા હોય. અને તમે વચ્ચેથી નીકળી જાઓ ને, કથાની શ્રવણ ન કરો ને, એમાં એને મજા ન આવે, એની લિંક તૂટી જાય. કારણ આની કિંમત આપણને નથી, પણ એને તો છે, એને છે. અને એટલા માટે વક્તા કહેતા હોય કે ચાલુ કથાએ ન જાઓ. જ્યાં સુધી કથા ચાલુ છે, એટલે આપણને જે નથી એનો અફસોસ રહે છે. માવતર નહીં હોય ને, ઘરે ફોટા લગાડી લગાડીને રોજ પૂજા કરતા હશે, પણ જતા રહ્યા પછી. બાકી હોય એના ઘણા વૃદ્ધાશ્રમમાં હશે. કેટલા બધા વૃદ્ધાશ્રમ બને છે ને? અને બધા આપણા વાળાના જ છે પાછા. કોઈ કઈ અલગ ગ્રહના તો છે નહીં. તમે હવે જીવતા ન માનો અને પછી એની વાંહે કથાયું કરો તો તમારું કલ્યાણ થાય? જેને જન્મ આપ્યો છે, જેને અહીંયા આપણને મોકલ્યા છે, એને જીવતા દુખી કેમ કરવાના? ઘણા કે હું રાખું બાપુ, મારા ભેગા, અમારા બા બાપુજી અમારા ભેગા જ છે, તો આપણે કહીએ ભેગા તો રાખે, પણ એમાં અનેક કારણો હોય. કોઈ શરમના હિસાબે રાખતા હોય, કોઈ સમાજમાં પ્રતિષ્ઠાના હિસાબે રાખતા હોય, કોઈ એવું બતાવવા માંગતા હોય કે હું મા બાપની સેવા કરું છું. અનેક કારણો હોય, પણ સેવાના ભાવથી કોણ રાખે છે? ધન્યતાના ભાવથી કોણ રાખે છે? કે રોજ એને ભગવાનની જેમ માને, ભગવાનની જેમ એનું પૂજન કરે અને કહે કે ધન્ય છે માં, તું છે તો હું છું. ખાલી રાખવા પૂરતું નથી. કોઈ પણ નિર્ણય લો ને તો પહેલા મા બાપની રજા લઈને કરજો. તમારે ક્યાંય મંદિર મહાદેવ જવાની જરૂર નથી. ઘરે બેઠેલી માં કે ઘરે બેઠેલા બાપ છે ને એને પૂછીને કરજો, તોય બધું તમારું થઈ જશે. ખાલી ખાલી માને જોડે રાખો, પણ એની આજ્ઞાનું પાલન કરો, એની ઈચ્છા પ્રમાણે જીવો. કારણ કે તમને લાવવામાં એને જે વેદના વેઠી છે ને એવી કોઈ નથી વેઠી. એવી સેવા કરો. અને જેને નથી એ બધા અત્યારે ફોટાએ આરતી કરતા હશે, જોજો. પણ જીવતા તમે સેવા ન કરો, પછી ઓલા નિમ થાય કે આ કાચ આડો છે, નકર લાંબો થઈને એક લાફો માર્યો હોય
જીવતા હતા ત્યારે હામું જોયું નહીં હે? એટલે માણસ જીવ છે નથી એનો અફસોસમાં જીવન કાઢી નાખે છે. એવો જ આત્મદેવ, એને શેર માટીની ખોટ છે અને શેર માટીની ખોટના હિસાબે એને નિર્ણય કર્યો કે હું આત્મહત્યા કરી લઉં. અને આત્મહત્યા કરવાના ઈરાદાથી સમાજના મેણા ટોણાથી ઘર છોડીને જંગલની અંદર જતા રહે છે. અને જે આત્મહત્યા કરવા જાય ત્યાં એક સાધુ એને પકડે છે અને કહે છે, અરે તમે ભૂદેવ થઈને આત્મહત્યા કરો છો, બ્રાહ્મણ થઈને, એવું તે શું દુઃખ છે કે તમે આત્મહત્યા કરો છો? આત્મદેવ કહે છે કે તમે તો સાધુ છો, તમને શું સંસારીના દુઃખની ખબર હોય? અરે ગમે એવું દુઃખ હોય, ગમે એવી તકલીફ હોય તો એનું સમાધાન હોય. આ મોંઘો શરીર મળ્યું છે એને આમ નષ્ટ કરી દેવાનું? પણ કહે છે કે તકલીફ શું છે? તો કહે છે કે મારે દીકરો નથી. તો કહે છે કે જેને દીકરા છે એ દુખી છે. જા જોયા, એક નહીં ચાર છે. હે, ચાર છે તોય વૃદ્ધાશ્રમમાં છે. आप 25 करोड़ रुपया अगर बैंक से लोन लेते हैं कितना ब्याज भरना पड़ेगा? जी हाँ, कम से कम 2.5 करोड़ रुपया आपको हर साल ब्याज भरना पड़ेगा. यही